ભાવનગર મેડિકલ કોલેજમાં રેગિંગના મામલે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે। ત્યાં જ હવે આ તપાસની પ્રક્રિયા પર જ પ્રશ્નચિહ્નો ઊભા થયા છે। એન્ટી રેગિંગ સ્ક્વોડની અત્યંત ગુપ્ત અને સંવેદનશીલ મીટિંગમાં સ્પાય કેમેરાનો ઉપયોગ કરાતા મેડિકલ ક્ષેત્રમાં ચર્ચા જાગી છે। ડોક્ટર પિનાકિન વોરા જે રીતે ચશ્મામાં છુપાયેલા કેમેરા સાથે મીટિંગમાં પ્રવેશ્યા અને પકડાયા તે ઘટનાએ કોલેજના વહીવટી તંત્રની કાર્યક્ષમતા અને શિસ્ત બંને સામે સવાલો ઊભા કર્યા છે। નિષ્ણાંતો અને સ્થાનિકો પણ આ મામલે આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે કે એક ડોક્ટર જેમના પર જુનિયર ડોક્ટરોના રક્ષણની જવાબદારી હોય તેઓ આવી જાસૂસી શા માટે કરી રહ્યા હતા। છેલ્લા 4 મહિનાથી વિભાગમાં રેગિંગની પ્રવૃત્તિઓ ચાલતી હતી ત્યારે ડોક્ટર વોરાએ કેમ કોઈ પગલાં ન લીધા? ડીન ઓફિસ જેવી સંવેદનશીલ જગ્યાએ ગુપ્ત રેકોર્ડિંગ કરવાનો અસલી ઈરાદો શું હતો? સરકારી હોસ્પિટલમાં પગાર લેતા હોવા છતાં ખાનગી પ્રેક્ટિસ અને આ પ્રકારની શંકાસ્પદ પ્રવૃત્તિઓને લઈને ડોક્ટરને મકસદ સામે અનેક સવાલો ઊભા થયા છે।